સુરત મહાનગરપાલિકાના મેયર રહી ચૂકેલા દક્ષેશ માવાણીની સામે કોંગ્રેસના કેન્ડિડેટ અમિત ધાનાણી ચૂંટણી લડ્યા હતા. તેઓ આપણી સાથે વાત કરે તો જીતને લઈને શું વિશ્વાસ વ્યક્ત કરે છે, શું વિશ્વાસ છે, શું પરિણામ આવશે આપના પક્ષમાં? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. મોંઘવારી, બેરોજગારી અને એક પણ વોર્ડની અંદર કાર્ય કરી નથી શક્યા. જે કાર્ય કર્યા તેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર મોટો થયો છે. 30 વર્ષની અંદર ફૂલો ફાલ્યો ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે પ્રજામાં ખૂબ જ રોષ છે. આ રોષ આ ચૂંટણીમાં સામે દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, ત્યારે મુખ્યમંત્રીનો પણ રોડ શો કરવો પડ્યો અને અમારા વોર્ડમાં પણ તેમને આવવું પડ્યું. અને દક્ષેશભાઈ કોઈ પણ સોસાયટીમાં દેખાણા નથી 5 વર્ષની અંદર, એટલે ખૂબ જ રોષ છે પ્રજાની અંદર. મતલબ જ્યાંથી આપ ચૂંટણી લડતા આમ આદમી પાર્ટી થોડી મજબૂતીથી લડી છે, તો આમ આદમી પાર્ટીને લઈને શું કહેશો? આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડે છે અને કોંગ્રેસ પણ ખૂબ મજબૂતાઈથી લડે છે. જ્યારે કે પ્રજાની અંદર આજે રોષ છે, ત્યારે બંને પાર્ટી જોશ લગાવે છે, પણ પરિણામ કંઈક અલગ આવશે. 70 વર્ષથી ભારતીય કોંગ્રેસે જે કામ કર્યા છે એને જોઈને આજે મત આપશે. તો બિલકુલ જે કોંગ્રેસે કામ કર્યા છે એને જોઈને મત આપશે. અને આપ દક્ષેશ માવાણી જે મેયર રહી ચૂકેલા છે એમની સામે ચૂંટણી લડ્યા છે અને કોંગ્રેસથી ચૂંટણી લડ્યા છે, એમને પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યું છે. અને અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધી એન્જિનિયરિંગ કોલેજના છે. ત્યાં અલગ અલગ પાર્ટીના જે કેન્ડિડેટ છે ચૂંટણીના મેદાને હતા. આજે જેમનું પરિણામ આવવાનું છે, પરીક્ષા જે એને આપી હતી એમાં પાસ થશે કે ફેલ થશે ચૂંટણીના પરિણામોમાં, તે આપણે રાહ જોવી પડશે કે કેટલો પરિણામ કોના પક્ષમાં આવશે. જો કે હાલ જીતના દાવા કોંગ્રેસ કે બીજેપી અને આમ આદમી પાર્ટી કરી રહી છે. તો કોંગ્રેસના કેન્ડિડેટ ગુજરાત તક સાથે વાતચીત કરી રહ્યા હતા અને તેઓ જણાવી રહ્યા છે કે એમની પણ જીત થશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.